જેમાં સુરતમાં શાકભાજી સાથે દારૂની હેરાફેરી જોવા મળી। સરદાર માર્કેટમાં શાકભાજી સાથે દારૂ લાવ્યા હતા તો શાકભાજી વચ્ચે સંતાડાયેલી 4920 બોટલ મળી આવી છે। મહારાષ્ટ્રથી પોલિથીન બેગ સાથે દારૂ લાવવામાં આવ્યો હતો તો આ મામલે તપાસ કરવામાં આવશે। સુરત પીસીબીની ટીમે સમગ્ર ખેલ પકડી પાડ્યો છે। આ મામલે તપાસ કરવામાં આવી છે અને જેમાં શાકભાજી સાથે દારૂ લાવ્યા હતા। કેટલા સમયથી દારૂની હેરાફેરી થતી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવશે। તો સુરતમાં શાકભાજી સાથે દારૂની હેરાફેરી કરવામાં આવી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં શાકભાજી સાથે દારૂની હેરાફેરી કરવામાં આવી હતી। પીસીબીએ રેડ કરી અને તપાસ કરતા જ દારૂ મળી આવ્યો, શું વિગતો? સુરત ખાતે શાકભાજી સાથે દારૂ પણ વેચવાનું શરૂ થઈ ગયું છે એવું લાગી રહ્યું છે, કારણ કે સુરતનું જે સરદાર માર્કેટ છે, આ સરદાર માર્કેટમાં શાકભાજીના ટ્રકો આવતા હોય છે, પરંતુ હવે આ ટ્રકોની સાથે દારૂનું વેચાણ શરૂ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે। જે પોલિથીન બેગ હોય છે શાકભાજીની, એની વચ્ચે સંતાડીને જે છે 4920 જેટલી બોટલ મળી આવી છે। ત્યારે ખાસ કરીને જે પીસીબી છે, પીસીબીને બાતમી મળી હતી। બાતમીના આધારે જે છે આ રીતનું દારૂ શાકભાજીનો જે ટ્રક છે એમાંથી પકડવામાં આવ્યું હતું। મહારાષ્ટ્રથી જે છે આ દારૂ લાવવામાં આવી રહ્યું હતું એવું પણ સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે। ત્યારે દારૂ ભરી જે ટેમ્પો આવી રહ્યો હતો તેની અંદર આ દારૂ ભરીને લાવવામાં આવી રહ્યું હતું। હાલ કહી શકાય કે દારૂ ભરી લાવનાર ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, તો ટેમ્પોનો જે માલિક છે તેને પણ વોન્ટેડ જાહેર કરાયો છે। સાથે જ પુણા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે। પુણા પોલીસની નાકની નીચે શાકભાજીનું જે માર્કેટ છે, જ્યાં અસંખ્ય ખેડૂતો બેસતા હોય છે, જ્યાં રોજીરોટી લોકોની શાકભાજીની ચાલતી હોય છે, તે સ્થળે આ રીતે દારૂ જે છે લાવવામાં આવી રહ્યો હતો। છેલ્લા કેટલાક સમયથી આ દારૂ લાવવામાં આવી રહ્યો છે। આ દારૂ કોણ લાવી રહ્યો છે, આ તમામની તપાસ અત્યારે પીસીબી અને પુણા પોલીસ મળીને કરી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ પીસીબી ટીમે પકડી પાડ્યો છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે। કેટલા સમયથી દારૂની હેરાફેરી થતી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવશે। સરદાર માર્કેટમાં શાકભાજી સાથે દારૂ લાવ્યા હતા। મહારાષ્ટ્રથી પોલિથીન બેગ સાથે દારૂ લાવવામાં આવ્યો હતો। સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। તો દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી, શાકભાજી સાથે દારૂની હેરાફેરી થતી હતી। કેટલા સમયથી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી, કોની કોની સંડોવણી હતી તેને લઈને પણ પીસીબી દ્વારા તપાસ કરવામાં આવશે। તો શાકભાજી વચ્ચે સંતાડેલી 4920 બોટલ મળી આવી છે। સુરત પીસીબીની ટીમે ખેલ પકડી પાડ્યો છે।